સૌથી વધુ ફાંસીની સજા કરવા મામલે ડ્રેગન દુનિયામાં ટોચે। સાઉદીમાં દર 2 દિવસે એકને મૃત્યુદંડ। સાઉદીના ક્રાઉન પ્રિન્સ મોહમ્મદ બિન સલમાન તમામ દાવા કરી રહ્યા છે કે તેઓ સાઉદીને બદલી રહ્યા છે, પરંતુ હજુ પણ સાઉદીમાં આંકડા કાયદા છે। સાઉદી અરેબિયા દુનિયા અને તે દેશોમાં આવે છે જ્યાં સૌથી વધુ મોતની સજા આપવામાં આવે છે। સાઉદી અરેબિયાના આંતરિક મંત્રાલયે ગુરુવારે 2 લોકોને ડ્રગ તસ્કરીના આરોપમાં મોતની સજા આપી છે। આ વર્ષે અત્યાર સુધી દેશમાં આપવામાં આવેલી ફાંસીની સંખ્યા 106 થઈ ગઈ છે। મોતની સજા ભોગવનારામાં 2 માંથી એક સાઉદી નાગરિક હતો જેને એમ્ફેટામિન તસ્કરીના આરોપમાં અને બીજો પાકિસ્તાની નાગરિક જેને હેરોઇન તસ્કરીના આરોપમાં મક્કામાં ફાંસી આપવામાં આવી છે। ડ્રગ સંબંધિત ગુના માટે ફાંસીની સજા ખત્મ કરવાના 3 વર્ષ બાદ 2022માં સાઉદી સરકારે ફરીથી આ ગુનામાં ફાંસીની સજા આપવાનું શરૂ કર્યું છે। ગયા વર્ષે સાઉદી અધિકારીઓએ 172 લોકોને ફાંસી આપી હતી અને આ વર્ષે 7 મહિનામાં જ ફાંસીની સજાની સંખ્યા 106 પહોંચી ગઈ છે। ગયા વર્ષે આ સંખ્યા 74 હતી। બર્લિન સ્થિત યુરોપીય સાઉદી માનવાધિકાર સંગઠને સોમવારે સાઉદી અરબની ટીકા કરતા કહ્યું કે લગભગ દર 2 દિવસમાં એક ફાંસીની સજા આપવામાં આવી રહી છે। સંગઠને પોતાના નિવેદનમાં કહ્યું હતું કે 196 દિવસમાં 100 ફાંસી સાઉદી સરકારના મોતની સજાને સામાન્ય કરવાના ઈરાદાને દર્શાવે છે, જે આંતરરાષ્ટ્રીય કાયદા અને તેની સત્તાવાર પ્રતિબદ્ધતાનું ઉલ્લંઘન છે। આ વર્ષે ફાંસી પર લટકાવવામાં આવેલા 78 સાઉદી નાગરિકો 8 યમનના, 5 ઇથોપિયન, 7 પાકિસ્તાની, 3 સિરિયન અને શ્રીલંકા, નાઇજીરિયા, જોર્ડન, ભારત અને સુદાનના એક નાગરિકનો સમાવેશ થાય છે। આ 78 લોકોમાંથી 2 મહિલાઓને પણ ફાંસી આપવામાં આવી છે। અધિકારીઓનું માનવું છે કે ફાંસી શરિયા કાનૂન હેઠળ અને પબ્લિક ઓર્ડરને અકબંધ રાખવા માટે જરૂરી માનવામાં આવે છે। સ્ટાર ન્યૂઝ 7 હંમેશા સચ્ચાઈની સાથે।